એક કલાકથી વેઇટ કરું છું, હજી આવ્યા નથી. મારો વિડીયો જોવે છે યુટ્યુબમાં. ખાઈને જોવો સબસ્ક્રાઇબ કરી નાખો. હાલો ફટાફટ તમે ખાઓ ભાઈ તમે. તો હેલો દોસ્તો, નમસ્કાર, મહાદેવ, સ્વાગત છે ફરી નવા વિડીયોમાં. અને આજે છે સન્ડે, એટલે મારે એક જગ્યાએ દુકાન જોવા જવાનું હતું, પણ અત્યારે જે મકાન માલિક છે હાજર નથી. અને આજે સન્ડે છે એટલે આપણે ઉપર ગયા નથી, રજા છે. આપડે ચાલુ હતું એટલે આજે આખી રજા લઈ લીધી છે. અને કારણ કે બે જગ્યાએ જવાનું હતું આપણે, અને બીજા કામ પણ હતા અમુક. તો લેટ્સ સ્ટાર્ટ. દોસ્તો, રવિવાર હોય ને એટલે તમને બહાર રસ્તા પર પૂરેપૂરું ટ્રાફિક જોવા મળે છે. કારણ કે રવિવારે મોસ્ટ ઓફલી લોકોને રજા હોય છે, સન્ડેના દિવસે રજા હોય છે, એટલે બધું પબ્લિક તમને મોસ્ટ ઓફલી બહાર જ જોવા મળે છે. કારણ કે રવિવારે અમુક કામોમાં વેચાયેલા હોય છે, એટલે પબ્લિક રવિવારે બહાર જ હોય છે. અને તમને દરેક જગ્યાએ, દરેક દુકાને, દરેક રોડ રસ્તા પર તમને પૂરેપૂરું રવિવારના દિવસે ટ્રાફિક જોવા મળે છે. કારણ કે તમારો ઘણો ખરો સમય તો ટ્રાફિકમાં જ વેડફાઈ જાય છે. તો દોસ્તો, આપણે જમી લીધું છે, અને જમીને હું એક મારા ફ્રેન્ડની ઘરની બાજુમાં આવ્યો છું આજે. કારણ કે આજે સન્ડે છે એટલે એકબીજા મળતા હોય છે અને ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે. કારણ કે હજી વેઇટ કરું છું ક્યારનો, ખબર નહીં હજી ક્યારે આવે એ. કારણ કે આપણે મસ્ત અત્યારે એક જગ્યાએ આવી ગયા છીએ. દોસ્તોને મળવાનો સમય ફિક્સ ન હોય ને ક્યારે હવે એનું કંઈ ફિક્સ ન હોય. કારણ કે કલાકથી વેઇટ કરું છું, હજી આવ્યા નથી. કારણ કે એની 5 મિનિટ અને 10 મિનિટનો ક્યારેય અંત આવતો નથી. અમારે આપણા દોસ્તને જે વેટ કરતા હતા ને એ દોસ્તો બધા આવી ગયા છે. જો આ બધા નમૂનાઓ છે ને આ ઓટલો જે દેખાય ને ભાંગેલો છે ને, એ બધા અમે જ બધા ભાંગેલો છે. કારણ કે અહીંયા બેહીના ઓટલાની છે ને ગુંદ બેહાડી દીધી છે. એ બધા બેહવાવાળા આ લોકો જ હતા. કેટલા દિવસથી સાફ નહોતી કરી આપણે, આજે આનો અવસર આવ્યો સાફ કરવાનો. ઘણો ટાઈમ થઈ ગયો આપણે સાફ જ નહોતી કરી. તો આ બધું સાફ કરી લો. વર્ક દોસ્તો ઘણું બધું બેસી લીધા છે અને ઘણો બધો ટાઈમ કાઢી લીધો છે. અને અત્યારે રવિવાર છે એટલે બધા પોતપોતાના કામે પાછા કામ પતાવવા નીકળી ગયા છે. અને હું એકલો વૈધો છું. હવે હું પણ કંટાળી ગયો છું, થોડું બોરિંગ જેવું થાય છે અત્યારે. હું પણ જો એ દુકાન આ છે, અત્યારે બાંધકામ ચાલુ છે દુકાનનું. આપણે જોઈએ થોડોક. અચ્છા, દુકાન ચાલુ છે બાંધકામ. હજી ક્યારે મેળ આવે એ. દુકાન તો જોઈ લીધી છે, હવે ક્યારે બાંધકામ થાય એનું નક્કી નથી. જોઈએ આપણે કેટલા સમયની અંદર તૈયાર થાય. તો બીજા બે મિત્ર આવ્યા છે આપણા. અત્યારે જોઈએ એ લોકો મારો વિડીયો જોવે છે યુટ્યુબમાં. કરતો એલા જોવા છે. આ વ્લોગિંગ જ ચાલુ છે કે વ્લોગ જ જોવો કેટલા બે? હે ખાઈને જોવો સબસ્ક્રાઇબ કરી નાખો. હાલો ફટાફટ. તો દોસ્તો, આપણને કંટ્રોલ આવે છે અને અત્યારે હું પણ હવે ઘરે જવા નીકળું છું. કારણ કે મને પણ કંટ્રોલ આવે છે અને હું એકલો પડી ગયો છું અત્યારે. એટલે બધા ફ્રેન્ડ પોતપોતાની રીતે નીકળી ગયા છે, હું પણ જાઉં. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને થોડો રેસ્ટ કરી લઈએ અને થોડું ભોજન પણ ગ્રહણ કરી લઈએ. અને કારણ કે આજે સન્ડે છે એટલે રજા જેવું હોય છે. જો આ અહીંયા મશીન દેખાય ને, વોટફિક્સનું મશીન છે. આ વોટફિક્સના મશીનનો માલ છે, બધી સાડીઓ છે આ બધી. અને આ ડાયમંડ શીટ છે જે આ સાડી ઉપર લગાડવાની આવે છે. જો આ દેખાય છે ને, આ શીટ બધી જ સાડીમાં લગાવવાની હોય છે. સાડીમાં વર્ક કરવાનું હોય ડાયમંડનું. ત્યારે સાડીમાં તો વર્ક કરેલું નથી. જો આ રીતનું વર્ક આવે છે. આ જે મશીન દેખાય ને, મશીન દ્વારા સાડીને હીટ આપવામાં આવે છે. એટલે આ ડાયમંડ, બધા જ ડાયમંડ છે ને સાડીની અંદર ચોંટી જાય છે. ને આ રીતના ડાયમંડ લુક આપણને જોવો, તમે જોઈ શકો છો. આ ડાયમંડ લુક છે સાડીનો, મસ્ત લાગે છે. અને મોસ્ટ ઓફલી કામ સાડીને લગતું આવું કામ બહુ વધારે હોય છે સુરતની. દોસ્તો, આરામ છે એવા સ્લોગન સાથે હું ઊભો થઈ ગયો છું અને આરામ કરવાનું ટાળી દીધું છે. અને મારે છે ને એક રોરો ફેરીની એક ટિકિટ બુક કરવાની હતી. અને એ ટિકિટ હું ઓનલાઈન ચેક કરતો હતો. કારણ કે ટિકિટ બુક થાય એમ નથી ઓનલાઈન. કારણ કે લોકો એવું જણાવે છે મને
કે તમે પોર્ટ પર જ આવી જાઓ અને ત્યાં આવીને જ તમે ટિકિટ બુક કરી લો, કારણ કે આજે સન્ડે છે એટલે લોકોએ એવું કીધું મને કે ટિકિટ ઓનલાઈન બુક નહીં થાય, ત્યાં પોઈન્ટ પર આવીને જ તમે ટિકિટ બુક કરી લો એવું કીધું છે મને. તો અત્યારે જે ફ્રેન્ડે ટિકિટ બુક કરવાની હતી એ ડાયરેક્ટ જાય છે ત્યાં, કારણ કે મારે ત્યાં જ્યાં ટિકિટ થાય નહીં બુક. દોસ્તો, સમય પસાર થતાની સાથે સાથે સાંજ પડી ગઈ છે અને એક ફ્રેન્ડના ઘરે આવ્યો હતો. ફ્રેન્ડના ઘરે આવીને આપણે નાસ્તો કર્યો છે. નાસ્તો કરીને હું થોડોક અત્યારે બહાર આવ્યો છું અને સાંજ પડતા કઈ વાર નથી લાગતી, આખો દિવસ પસાર થઈ ગયો છે. જો આ બેકગ્રાઉન્ડ દેખાય ને દોસ્તો, એ બાંધકામ હમણાં જ બન્યું છે, બધું ઇન્ડસ્ટ્રીયલ જ છે અને મોટા મોટા મશીનની કામગીરી અંદર ચાલુ છે. બહુ મોટા મશીન લૂમ્સના છે, જે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કામકાજ બધા અત્યારે. આમ તો હું થોડી વાર બેઠો હતો ને, તમારા બીજા 2 મિત્રો આવી ગયા છે. જે મિત્ર આ છે અને ભાઈ હું વિજય નામ છે ને, બસ બસ એટલું બધું ઓવર નથી થવાનું, આપણે લિમિટેડ જ રહેવાનું છે. આપણે એટલું બધું ઓવર નથી થવાનું. આડો છે અમારો. કયો આ ઓટલો કોણે ભાંગ્યો? તો સાંજ પડી ગઈ છે અને 6:45 થઈ ગઈ છે અને હજી અમે બધા એક સાથે જ બેઠા છીએ. હજી સાથી મિત્રો બેઠા જ છે. બેસવાનું આખી રાત બેસવાનું, કેડી ખાવાની છે. વાત કરા હે, આ ઇન્ડસ્ટ્રી બધું ઘડીક વારમાં બની ગયું? કેટલી વારમાં? તો આપણા પરમાને બેન ભાઈ એવું છે, આપણે બે હતા ને એટલે બનાવી. હાલો, બહુ જલ્દી બનાવી નાખ્યું. ઉતારો સારું છે ને, બોલજો 1 2 3. ભૂખ લાગી ગઈ છે એટલે નજીકના હોટલમાં અમે આવી ગયા છીએ નાસ્તો. આને જો ભૂખ લાગી ગઈ છે, આ ભાઈને ભૂખ લાગી ગઈ છે અને આપણે ખાલી मैं झुकेगा नहीं अबे साले આપણે ખાવા નથી. અને પાવભાજી મંગાવી દીધી. તમે ખાઓ ભાઈ, તમે ને હરકી ખાજો હો. તું બહુ શરમાતો હો પાછો, હમણાં મને કહેતો હતો મારે કઈ ખાવાનું છે નહીં. કાંઈ બરાબર વાંધો નહીં, બીજો લઈ જાઓ. એવા ચૂકો એમ? હા, પણ કોપીરાઇટ હાથે એટલે કવર સસ્તું આપણે છે. તું હરકો ખાજો. વાહ દીપકભાઈ વાહ. આપણે કઈ ઈચ્છા છે નહીં ખાવાનું, મને જમવા જવાનું છે. દોસ્તો, હવે હું પણ જમી આવું, કારણ કે મારે નાસ્તો નહોતો કરવો, મારે જમવા જવાનું એટલે હું જમવા એ લોકો હારે નાસ્તો નહોતો કર્યો. પણ હવે હું અત્યારે જમી આવું. ઘરે આવી ગયો છું અને મહેમાન આવેલા હતા એટલે અત્યારે એની હારે બેઠા હતા અને જસ્ટ અત્યારે ગયા જ છે, કારણ કે સન્ડે છે, ટાઈમ મળતો હોય એટલે અવારનવાર આવતા જતા હોય છે. અને બસ દોસ્તો, આજ માટે એટલું અને આજના વિડીયોને સમાપ્ત કરીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં.